માતાજી મિત્રો, હું આપણી ચેનલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આપણે વાત કરવામાં આવે છે અષ્ટમી તિથિ એટલે કે શ્રાવણ માસ અષ્ટમી એટલે આઠમની તિથિની વાત કરવામાં આવે છે। આ તિથિની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। આ માટે આપણે જો આ વ્રત કરવું હોય કોઈ બી કરી શકે, બેન કરી શકે, ભાઈ કરી શકે, કોઈ બી કરી શકે। આ વ્રત કરવા માટે સવારમાં નાહી ધોઈને સારા વસ્ત્રો પહેરવાના, પછી મંદિર સાફસૂફ કરવાની। અંદર બાળગોપાલ રહેતો હોય, આ બાળગોપાલની મૂર્તિ હોય તો આપણે એને સાફસૂફ કરી નવરાવી ધોવરાવી ગંગા જળથી પંચામૃતથી નવરાવી ધોવરાવી અને એનું જળ આપણે અર્પણ કરવાનું હોય છે। અને તેથી તેને સારા વાઘા પહેરવામાં આવે છે કે કોઈ કાનમાં બુટી છે, ગળામાં હાર, એનો શણગાર કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારનું કરવામાં આવે છે। કહેવાય છે કે અષ્ટમી તિથિ એટલે આઠમને દિવસે કૃષ્ણ ભગવાન રાતના 12 વાગે જન્મ થયો હતો અને 12:45 લગી એટલે 1:45 લગી આ જન્મનું બધું મહત્ત્વ છે। આ રોહિણી નક્ષત્રની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। રોહિણી નક્ષત્રની અંદર જન્મ થયો હતો અને 5251મો જન્મદિવસ છે કૃષ્ણ ભગવાનનો। શાસ્ત્રો અનુસાર 5251મો જન્મદિવસ છે। આ માટે આપણે બેન ભાઈ ગમે એ વ્રત કરી શકે, કોઈ નિર્જળા વ્રત કરી શકે, કોઈ અપા કરી શકે, કોઈ એક ટાઈમ ભોજન લઈને પણ આનું આ વ્રત કરી શકે। અને અમુક એવાય છે કે જે રાતના 12 વાગે જન્મ પછી તમે કે એક ટાણું કે ગમે ખાઈ પી શકો। કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના 12 વાગે થયો હતો અને આ કૃષ્ણ ભગવાન એ છે કે જે જગતગુરુ કહેવામાં આવે છે। જગતગુરુનું સ્થાનક આપવામાં આવે છે। આ કૃષ્ણ ભગવાને સીધો અર્જુનને એનો મિત્ર તરીકે, સાથી તરીકે રથમાં એનું બાવડું પકડીને એનો મહાભારત જીત્યો। 100 કૌરવો સામે 5 પાંડવોએ જીત મેળવી હતી। આ કૃષ્ણ ભગવાન કહેવામાં આવે છે। કૃષ્ણ ભગવાનને તો દ્વારકા છે કે જગતપુરી છે, અલગ અલગ જગ્યામાં કૃષ્ણ ભગવાનને 56 પ્રકારનો ભોગ આપવા જમાડવામાં આવે છે। જો આપણી શ્રદ્ધા અને ભક્તિ હોય એટલું આપણે પણ કરી શકીએ। અને કૃષ્ણ ભગવાનને વાલામાં વાલું ગાય માતાની તમે આ દિવસે સેવા કરી શકો, બ્રાહ્મણોને દાન દક્ષિણા દઈ શકો, કે પછી કબૂતરને ઝાર કે ચણો કે આમાં દાન પુણ્યનું ઘણું મહત્ત્વ છે। કૃષ્ણ ભગવાનને અનેક પ્રકારનું મહત્ત્વ છે, જેથી તેને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અને આખા ગોકુળ વાસીઓને એને રક્ષણ આપ્યું હતું। તેથી તેની માતાએ કૃષ્ણ ભગવાનને 8 ફેરી આખા દિવસમાં 8 ફેરી જમાવી હતી, એટલે અષ્ટભોગ કહેવાય। આ જૈન સમાજમાં, વાણિયા સમાજમાં આજના દિવસે 8 ફેરી ભોજન કરાવે છે કૃષ્ણ ભગવાનને, તેથી તેને કહેવાય અષ્ટમ ભોગ। અને કૃષ્ણ ભગવાનને અલગ પ્રકારની ગોપીઓ હતી, તે ગોપીએ કૃષ્ણ ભગવાનને પામવા હાટું કાર્તિકેય માનું વ્રત કર્યું હતું। નાહી ધોઈને નદીમાં નાહી ધોઈને કાર્તિકેય માનું વ્રત કરતું હતું ને કાર્તિકેય માએ તરત તેને પ્રસન્ન થઈ એની પૂજા કરીને કૃષ્ણ ભગવાન કાર્તિકેય માએ એને એમ કીધું હતું કે જાઓ, જેવો ભોગ તમે લગાડશો કૃષ્ણ ભગવાનને, જેવી તમારી શ્રદ્ધા જેવી ભાવના, એટલે ગોપીઓને આ બધું ભાવનાથી અલગ અલગ પ્રકારની રસોઈ ધરી હતી, તેથી તેને 56 પ્રકારનો ભોગ કહેવામાં આવે છે, ભોજન આપે છે। કારણ કે 56 પ્રકારનો ભોગ એટલે અત્યારે તો માણસો કોઈક હોનાની થાળીમાં કરે, જેવી છે એની શ્રદ્ધા અને વિશ્વાસ, જેવી ભક્તિ। આ કૃષ્ણ ભગવાન એ છે કે જેથી તેને 100 કૌરવો સામે 5 પાંડવોને જેને જીવિત રાખ્યા હતા। આ પાંડવોને તેને સાથ આપીને મહાભારતનું, અને આ દિવસે તમે ભગવદ્ ગીતાનો પાઠ કરી શકો, વિષ્ણુ પુરાણની વાર્તા કહી શકો। અને આ વ્રત કરવાથી તમારે કૃષ્ણ ભગવાનને પંજરી છે, લાડુ છે, અનેક પ્રકારના ભોગ તમે ધરી શકો છો। પંજરી, લાડુ અને ખાસ તુલસી પત્ર, તમે ફળ ફૂલ તમે ગમે ચડાવો એમાં એક તુલસી પત્ર હોવું જરૂરી છે। કૃષ્ણ ભગવાન માટે તુલસી પત્ર પ્રસાદની અંદર હોવું જરૂરી છે। તેથી સર્વોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે કૃષ્ણ ભગવાન। અને આ વ્રત કરવાથી હું તો એમ કહું છું કે આ વ્રત કરવાથી અનેક ગણો ફાયદો થાય છે। અને આ દિવસે તમે દાન પુણ્ય કરો
એનાથી 1000 ગણું જેને આપણે ગણી ન હોય કે એટલું કૃષ્ણ ભગવાન તમને આપે જ છે પાછું. એવો શ્રદ્ધાને વિશ્વાસની વાત છે. બાકી હું તો એમ કહું છું કે આપે જ છે. આ કૃષ્ણ ભગવાનને મહત્ત્વ એ કહેવામાં આવે છે કે અમુક તો હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ મંત્રનું જાપ કરે છે. અમુક કૃષ્ણ ભગવાનની ઝાંખી, અમુકના ઘરે મૂર્તિ ન હોય તો અમુક ફોટો રાખીને એને પૂજા કરી શકે છે. અને ખાસ એને ગોપીચંદનનું તિલક કરે છે. આ ગોપીચંદનનું તિલક કરવાથી કૃષ્ણ ભગવાન રાજી થાય છે. અને ખાસ ગાય માતા, વાછડો તથા બળદનું પૂજન કરવું જોઈએ. એને લીલો ઘાસ ચારો નાખો, એનું પૂજન કરો, એની સેવા કરો. તેનું બહુ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનને વાલો ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ કહેવામાં આવે છે આપણા શાસ્ત્ર અનુસાર. અને કૃષ્ણ ભગવાન એ મહત્ત્વનું એ છે કે તેને શંખ આરતી કરે ને ત્યારે એને શંખની ઝાંખી, શંખથી એને કૃષ્ણ ભગવાન ધારે ત્યારે શંખ ઉગાડીએ કે કૃષ્ણ ભગવાન ધારે ત્યારે ચક્ર ફેરવીએ કે એને અદ્ભુત શક્તિનું માલિક છે કહેવામાં આવે છે કે અદ્ભુત શક્તિની માયા છે એની પાસે. જ્યારે એના મામા કંસ દેવકીના ગર્ભથી 8મી બાળકીનો જન્મ થયો હતો. એ કોણ હતું એ જાણવાની ઈચ્છા થાય તો એ માયા હતી. કહેવામાં આવે છે ને કે જ્યારે કૃષ્ણ જેને એને પછાડવા ગયો ત્યારે એ બાળકી આકાશમાં ઉડીને દિવાલ ઉપર થઈને ઊભી થઈને એ કૃષ્ણ તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, તું મને હું મારી શકવાનો, હું તો એની ખાલી માયા છું. માયા એટલે આ શક્તિ, આ માયા શું મને તો તું શું મારી શકવાનો, તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે. આ એના કંસને મારવા હાટું કૃષ્ણ ભગવાને અનેક પ્રકારના કંસ, અનેક પ્રકારના રાક્ષસીને મોકલ્યા, પણ કૃષ્ણ ભગવાને એનો પણ સહાર કર્યો. કૃષ્ણ એટલે કે એ સમજવામાં બહુ ઓલું છે, પણ કૃષ્ણ એ બહુ અદ્ભુત પ્રકારની છે. કહેવામાં આવે છે વિષ્ણુનો અંશ છે. વિષ્ણુનો અંશ એટલે જે શેષની શિયા ઉપર વિષ્ણુ જે બેઠા હોય છે ને એનો અંશ કહેવામાં આવે છે. અને ખાસ કરીને કહેવામાં આવે છે કે કૃષ્ણ એ જગતગુરુનું મહત્ત્વ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય કૃષ્ણ ભગવાનની જય ઠાકર, જય કૃષ્ણ ભગવાન, જય માતાજી.